હાલો. હા બોલ. હાલો. હા ક્યાં હો તું? લઈ જાય. જ્યાં મોટો સંઘ કર્યો હોય ને સાંભળી લેજે. આજે તને પહેલી વાર છેલ્લી ચેલેન્જ દઉં છું. પહેલી વાર છેલ્લી વાર. હા કાલ ટંકારામાં દેખાડવાનું એટલે તું નહીં હો. હા તારે જેને તારા વસંત ચો ચાવડાને ફોન કરી દેવાની છૂટ. તમે તેને અત્યારે લાઈવ પ્રસન્ન કરી દે બરોબર. એટલે શું થયું પણ? જે થયું હોય તે પણ શું થયું? તો દીના ઓલાને લઈને ફરક તને નથી ખબર પડતી? તેને મોટા ને હા. મોટો મારો ભેગો કાલ હતો અને પરમદી હતો. અને તો દીના અત્યારે તું અહીંથી 10 મિનિટ પહેલા નીકળ્યો હોય તો બોલ શું સારું મારી બોલ તને સીસીટીવી કેમેરામાં દેખાડું. પણ હું એને કહું છું તું મારો ભેગો રખડ. હવે તું જ્યાં હોય ત્યાં હું તને ખુલ્લી ચેલેન્જ મારી ખુલ્લી છાતી દી એમ કહું છું ને. સાંભળ તું ગમે જે તું હોય એ હું તને શું કહું છું. હું અત્યારે માતાજીએ પ્રસાદી દેવા ગયો તો નોરતામાં બરોબર. તને આ ખુલ્લી ચેલેન્જ મારી એ તને ચોખ્ખું જ કહી દઉં. તું કાલ ટંકારામાં દેખાણો એટલે તાર રાત એ નહીં હાજર હોય. એટલે પણ મોટાને હું કહું મારો ભેગો રખડ. તારી માનો મારે હું તને કહું છું ને હું તું અત્યારથી જ્યાં હોય ત્યાં હું આવું. ક્યાં હો? હા સારું. તું ક્યાં હો? તું જ્યાં હોય હું આવું એમ કહું ને. ખુલ્લી ચેલેન્જ મારી. હા ભાઈની તકલીફ એવી છે, હમણાં બીજું રેકોર્ડિંગ મૂકું ને એટલે એ સાંભળજો. આપણે પાલનપીરની મેળીએ જે મેળાનું આયોજન કરવા ગયા હતા ને, એ મેળામાં બંને સાઈડથી વાહનોની અવર જવર સતત બંધ કરી દેવામાં આવી હતી, જેથી કરીને ત્યાં આવતા લોકોને ટ્રાફિકની સમસ્યા ન થાય અને કોઈ એક્સિડન્ટ કે એવો બનાવ ન બને. અમે પોતે અમારી ગાડીઓ ગેટની બહાર મૂકી અને અંદર હાલીને આવતા હતા, પણ આ ભાઈ આપણે કંઈક સમાજના ખૂંટા છે એની ગાડી અંદર ન જવા દેવાના કારણે એણે આ ભાઈને ધમકી આપી, દિનેશભાઈને. અને અત્યારે તમે જોવો છો અહીંયા સ્ક્રીન ઉપર જે ફોટો, એ કાલે રાત્રે કંઈક ભાઈને મારી લીધું છે. મેં એને અત્યારમાં ફોન કર્યો હતો કે મારે ક્યાં કાંઈ વાંધો છે. વાંધો એને કાંઈ નથી, પણ હું ત્યાં 17 દી રોકાણો ને એની ઉપરથી એક વસ્તુ એવી સાબિત થાય છે કે એ બાજુ માલ હારો. અમારે હડમતીયામાં ઘણી બધી ભઠ્ઠીઓ હતી. ચાલુ મેળામાં અમે પાર્કિંગ એરિયામાં અમે 8-10 મિત્રો જઈ અને દારૂના પોટલા પકડાવ્યા હતા. એટલે વાંક ભાઈનો નથી, પણ ત્યાં માલ સારો મળે છે એનો છે. પણ કહેવાનું એ છે કે આવા સમાજમાં જે હાલી મેળા છે એને કેમ સુધારવા? હવે કે તે મારી ગાડી ન હાલવા દીધી, હું તને પાડી દઉં. લે બોલો, તમારો બાપ આ કાયદો તમને પાડી દે પછી ઊભું નહીં થવાય. અને કયો કે એક તો આપણે ભણવા ગયા ન હોય, બીજું આપણે દેશી પી પીને જલસા જ કરીએ છીએ, અને પાછા જાણે કંઈક તમે ધારાસભ્યો, સાંસદ સભ્યો, કંઈક પાર્ટીમાં સારું નામ ધરાવતા હો, સમાજમાં કંઈક સારું એવું આમ તમારું નામ હાલતું હોય, એવા તમે ફતવા કરો. માલી ગાજી તે અંદર ન જાવ દીધી, તારી હું ને કોઈની નથી જાતી. બરાબર? એટલે એને કહો કે જ્યાં સમાજ ભેગો હોય ને ત્યાં શાંતિથી સમાજની સાથે રહેવાય ને સપોર્ટમાં રહેવાય. હાલો. હા હાલો. હા બોલ. 30 ફોન કર્યા મેં તને કેટલા? કઈ રહી છે? ચાર્જિંગમાં ફોન હતો. બોલ. ચાર્જિંગમાં હોય ન હોય કાલે સવારે મેળામાં હું તને મારવાનો હોઉં. હા તો મારજે. બરાબર. તારે વસંત ચાવડાને બોલાવવાનો બોલાવી દેજે. એટલે અને રેકોર્ડિંગ કરવું તો કરી લેજે. એટલે શું લેવા પણ શું કારણ? શું કારણ શું છે? મને વાંકડા વાળો દરેક મેળા હોરો જવા ન દીધો. મેં તને હું જાતો હતો. મારી વાત સાંભળ. પોલીસ વાળાની ગાડી જતી હતી, બધાની ગાડી જતી હતી, મોટા મોટાની. મારી કાનો જવા દીધી. તું ને કાર્યો ભાઈ નીકળ્યા તો તારી વાય કાર્યો હતો. મોટરસાઇકલ લઈને આવ્યો તો હું. હા તો મેં તને આગળ મારી હતી. બરોબર. બપોરે 4 વ્હીલર લઈને આવ્યો તો હું. 4 વ્હીલર ને મેં ભાઈ વાત કરી હતી, વાત ન કરે મારે શું કરો? પાછું આવ્યું તને 30 ફોન કર્યા, કેમ ફોન ન ઉપાડ્યા ભાઈ? ભાને મેં વાત કરી લીધી હતી. મારો ફોન કેમ ન ઉપાડ્યો તે? એટલે ફોન ચાર્જિંગમાં હતો પણ
ચાર્જિંગમાં હોય કે ન હોય કાલ મોબાઈલ તું મને મેળામાં ચેક કરવાનું કાલ હું તને મારી કાંઈ વાંધો મારજે સાંભળી લે અને વિડીયો સેટિંગ થાય છે કાંઈ વાંધો નહીં. બરોબર તારે જ્યાંથી કાપવો હોય ને મારો કાપી લેજે ને તારે તને એવું હોય ને એટલે હું ઓલો તારે જે સેટિંગ કરવું ને કરી લેજે એટલે કાલ હું પણ તને મારવાનો હોઉં. મેં તને કાંઈ કીધું હાલો મેં તને કાંઈ કીધું કોણ મેં તને કાંઈ કીધું? કોણ બોલે અરે હું જ બોલું છું. આ તું તે મને કાંઈ કીધું નથી ને મારી ગાડી કેમ ન જવા દીધું હું હરી લે હવે નો જવા દે તો મારા બાપનું હાલે અહીંયા. તારા બાપનું તો કમિટી રાખીને શું કામ બેઠો તારી તો એ બોલો આમ ધ્યાન રાખ રોલા. તું ક્યાં છો અત્યારે મેળામાં. તું જ્યાં હું અહીંયા હું આવું છું હું તને ગોતવા દેવો તો તને ખબર ન કહી દઉં હા તો આવ કાંઈ વાંધો નહીં. બરોબર હા અને હું કાલ તને મારી મેળામાં કાલ તને હું માર્યા વિના ન મૂકું ને તો સમજી ભૂલી જ જવાનું તારે એટલે પોલીસ વાળા એ લોકોને સિક્યુરિટી મૂકી છે. પોલીસ વાળાની માને મારે હાથ જોડે તે મને મારી ગાડી કેમ ન રાખવાની કાઢવાની નો જવા દે નો જવા દે મારી નો જવા દે લે એની ન જવા દીધી મારી નો જવા દે. મારી કેમ ન જવા દીધી એ મારી નો જવા દીધી લે. બધી જાતિ મારી કેમ ન જવા દીધી હવે મારે શું કરવું એમ? તું મને કાઢ દેખો એ બરાબર